કેમ છો મિત્રો? મજામાં ને? આજના વિડીયોમાં આપણે ધોરણ 9 નું વિજ્ઞાન તેનું પહેલું પ્રકરણ આપણી આસપાસમાં દ્રવ્ય, અંગ્રેજીમાં કહીએ તો મેટર ઇન અવર સરાઉન્ડિંગ્સ. સરાઉન્ડિંગ્સ એટલે આસપાસ અને મેટર એટલે દ્રવ્ય અને અવર એટલે આપણી આસપાસ જે દ્રવ્યો જોવા મળે છે એનો અભ્યાસ આપણે પ્રકરણ 1 માં કરવાનો છે. અને મારી સામે ધોરણ 9 નો એક વિદ્યાર્થી પણ છે અને તે આ ચેપ્ટર ખૂબ સારી રીતે સમજે એવો મારો નમ્ર પ્રયાસ હશે. અને તમને પણ જો આ પાઠમાં રસ અને રુચિ છે, કંઈક નવું જાણવા માંગો છો, અથવા તો તમારું કોઈ બાળક ધોરણ 9 માં અભ્યાસ કરે છે અથવા તમે પોતે ધોરણ 9 માં અભ્યાસ કરો છો તો આ વિડીયો ખાસ અગત્યનો છે. અને વિજ્ઞાન અને ગણિત આ બંને એવા પાઠ્ય પુસ્તકો છે કે જેનું NCERT માંથી અક્ષરશઃ ટ્રાન્સલેશન ગુજરાતીમાં કરવામાં આવ્યું છે. NCERT ના પુસ્તકો કઈ ભાષામાં? NCERT ના હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં છે. અને આપણા જે ગુજરાત સરકાર છે એને આ ગણિત અને વિજ્ઞાન પુસ્તકનું અક્ષરશઃ ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરી અને આપણને આપ્યું છે. એટલે આપણે એમ માની લો કે ગુજરાતી ભાષામાં NCERT નો અભ્યાસ કરી રહ્યા છીએ. તો પહેલું પ્રકરણ ભણવા માટે તૈયાર છો? હા. ઓકે, રેડી? તો આપણી આસપાસ એટલે કે ચોપાસ, ચો એટલે ચાર, પાસ એટલે ચારેય બાજુ. આપણી આસપાસ એટલે કે ચારેય બાજુ નજર કરીએ તો જુદા જુદા આકાર, કદ અને રચનાઓ ધરાવતી વિવિધ વસ્તુઓ જોઈ શકાય છે. આપણે આસપાસ નજર કરીએ તો જુદા જુદા આકારની અને કદની વસ્તુઓ જોઈ શકાય છે. જેમ કે સામે પાણીની ડોલ છે, આ બાજુ માચિસ બોક્સ છે, બરોબર, આ બાજુ ટેબલ છે. તો આપણી આસપાસ નજર કરીએ તો આપણને જુદું જુદું દ્રવ્ય ધરાવતી વસ્તુઓ દેખાય છે. બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલ છે તેને વૈજ્ઞાનિકો દ્રવ્ય એટલે કે મેટર એવું નામ આપે છે. આપણે કોઈ પણ વસ્તુ ઉઠાવીએ તો એ કઈ શાની બનેલી છે એને વૈજ્ઞાનિકો દ્રવ્ય નામ આપે છે. ઉદાહરણ તરીકે આપણે ખોરાક ખાઈએ છીએ તો ખોરાકમાં રોટલી, તો રોટલી છે એ ઘઉંની પણ બને છે, બાજરીની પણ બને છે. તો એની અંદર શાની બનેલી છે એને વૈજ્ઞાનિકો દ્રવ્ય એવું નામ આપે છે. અરે આપણી આસપાસ બધે દ્રવ્ય છે. ઉદાહરણ તરીકે હવા એ પણ એક દ્રવ્ય છે, કારણ કે હવાની અંદર જુદા જુદા વાયુઓ આવેલા છે. ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને બીજા કેટલાક સૂક્ષ્મ વાયુઓ આવેલા છે. તો હવા પણ દ્રવ્ય છે. આપણે પાણી પીએ છીએ એ પણ દ્રવ્ય છે. ખોરાક ખાઈએ છીએ એ પણ દ્રવ્ય છે. તો વૈજ્ઞાનિકો એમ કહે છે કે આપણી આસપાસ જે સામગ્રી જે પણની બનેલી છે એને દ્રવ્ય નામ આપી શકાય. આપણે શ્વાસ લઈએ છીએ તે હવા, આપણે ખાઈએ છીએ તે ખોરાક, પથ્થરો, વાદળો, તારાઓ, છોડવાઓ તેમજ પ્રાણીઓ. એટલું જ નહીં, પરંતુ પાણીનું એક નાનું ટીપું અથવા રેતીનો એક કણ, આ દરેક વસ્તુ દ્રવ્ય છે. કાંઈ મોટી હાથી જેવડી મહાકાય પ્રાણીને જોઈ અને આપણે એમ ના કહી શકીએ કે આ દ્રવ્ય છે. એ તો દ્રવ્ય છે જ તે. પરંતુ એક ખાલી પાણીનું ટીપું લઈ લ્યો અથવા તો એક રેતીનો નાનો કણ લઈ લ્યો, એને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. દરેક પદાર્થ છે એ નાના નાના કણનો બનેલો છે. આપણે આના પહેલા પાઠ ભણ્યા ત્યારે મેં વાત કરી હતી કે આપણું શરીર છે એ નાના નાના કોષોનું બનેલું છે. કોષો ભેગા થાય અને પેશી બને, પેશી ભેગી થઈ અને અવયવ બને અને એ અવયવો દ્વારા શરીર બને છે. એ વાત તો મેં તમને સમજાવેલી. તો એવી જ રીતે કોઈ પણ પદાર્થ છે એ નાના નાના કણોનો બનેલો છે. કઈ એવું નથી કે એક મોટો કણ એનો જ એક આખે આખો પદાર્થ થઈ ગયો, એવું છે નહીં. આપણે આસપાસનું અવલોકન કરીએ તો આપણને જોવા મળે છે કે ઉપર દર્શાવેલી તમામ વસ્તુઓ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે. કોઈ પણ વસ્તુ, પાણી છે, પાણી પ્યાલામાં ભરો તો પાણી અંદર જગ્યા રોકી લેશે, પ્યાલાની અંદર જે સ્પેસ છે એમાં. તો દરેક વસ્તુ દળ અને કદ ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો દરેક વસ્તુ દળ તેમજ કદ ધરાવે છે. પાણીને આકાર હોય? પાણીને આકાર નથી, પરંતુ પાણીને જે પ્રવાહી પદાર્થ છે એટલે જેવા આકારના પાત્રમાં તમે નાખો એવો આકાર પાણી ધારણ કરે છે. અને અહીં શબ્દ આવ્યો છે યુનિવર્સ. યુનિવર્સ એટલે બ્રહ્માંડ. આ બ્રહ્માંડનું એક અહીંયા જો 3D ઇમેજ છે, દેખાય છે? તો આ સમગ્ર જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડની અંદર આપણું એક સૌરમંડળ પણ આવેલું છે. બ્રહ્માંડની અંદર ગેલેક્સી
ગેલેક્સીની અંદર એક સૌરમંડળ અને સૌરમંડળની અંદર આવેલો પૃથ્વી જેવો એક ગ્રહ અને એની ઉપર આપણે બધા વસવાટ કરીએ છીએ. તો આ બ્રહ્માંડની અંદર જે કંઈ આપણને નાના મોટા પદાર્થો જોવા મળે છે એ અંતે તો કણના જ બનેલા છે. અને એની ઉપરથી આપણી આ પૃથ્વી, અને પૃથ્વીને આપણે જોઈએ તો પૃથ્વી ઉપર જે આ મહાસાગરો છે તો એમાં પાણી આવેલું છે, એ પણ દ્રવ્ય કહી શકાય. પૃથ્વીની સપાટી ઉપર મળી આવતા જુદા જુદા ખનિજો છે એને પણ આપણે દ્રવ્ય કહી શકીએ. આગળ જોઈએ તો પ્રાચીન કાળથી મનુષ્ય પોતાની આસપાસ એટલે કે ચોપાસની વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. આપણી આસપાસ જે વસ્તુઓ છે એનું અવલોકન કરી અને મનુષ્ય કંઈક ને કંઈક નવું શીખતો રહ્યો છે. અને આપણા ભારતના કેટલાક તત્વજ્ઞાનીઓ હતા, એ કહેતા કે આપણું શરીર છે ને એ પંચ તત્વોનું બનેલું છે. આ પંચ તત્વો કયા કયા? હવા, વાહ, પાણી, જમીન, પૃથ્વી, આકાશ અને અગ્નિ. હવા, પાણી, પૃથ્વી, આકાશ અને અગ્નિ, આ પંચ તત્વોનું આપણું આ શરીર બનેલું છે. અને કહેવાય છે ને કે અંતે વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે આ પંચ તત્વોમાં શરીર વિલીન થઈ જાય છે. આ પાંચ તત્વોનું બનેલું છે. ચાલો, આપણા શરીરની અંદર હવા છે, પાણી છે, બરોબર, ત્યાર પછી પૃથ્વી અને આકાશ અને અગ્નિ. તો અગ્નિ એક નવીન લાગે કે નહીં કે આપણું પંચ તત્વોનું શરીર બનેલું છે? તો અગ્નિનો સમાવેશ ક્યાં? અગ્નિનો સમાવેશ ક્યાં? આપણે એમ કહીએ કે જમીન, જમીનની અંદર આપણે કોઈ પણ છોડ ઉગાડીએ છીએ, એ ખોરાક તો આપણે ખાઈએ છીએ. પણ અગ્નિની અંદર એક શબ્દ આપણા શરીરની અંદર એવો છે, જઠરાગ્નિ. જઠરાગ્નિ એટલે એમાં જઠરની અંદર અગ્નિ પેદા થાય છે અને એ અગ્નિના હિસાબે જ આપણે ખોરાકનું ઝડપથી પાચન થાય છે. તો એ અગ્નિ કાંઈ આપણે જોઈએ એવા એની જેમ અગ્નિ પ્રગટતો નથી, પરંતુ એ અગ્નિ છે એના દ્વારા ખોરાકનું ઝડપ પાચન થાય છે, અંદર એવી ગરમી પેદા કરે છે. સમજાય છે? એટલે જ આપણા ઋષિ મુનિઓ એમ કહેતા હતા કે આપણે જ્યારે ખોરાક લઈએ ત્યાર પછી તરત પાણી પીવું જોઈએ નહીં, કારણ કે જઠરાગ્નિ પ્રદીપ્ત હોય અને એના ઉપર જો પાણી નામીએ તો એ અગ્નિ ઓલવાઈ જશે, એટલે કે પાચનમાં થોડી મુશ્કેલી પડશે. તો પાચન ઝડપી થાય એ માટે આપણે ખોરાક લીધા પછી થોડા સમય પછી, અડધી કલાક પછી પાણી પીવું જોઈએ. હા, જરૂરિયાત પૂરતું મોઢું સાફ કરવા કે એકાદ ઘૂંટ પાણી પી શકીએ. તો જોઈએ કે ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ પદાર્થને 5 મૂળભૂત તત્વોમાં વર્ગીકૃત કરેલ છે, જેને પંચ તત્વ તરીકે ઓળખવામાં આવ્યા. અને આ પંચ તત્વ એટલે હવા, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી છે. ક્રમિક રીતે યાદ રાખવા હોય તો આમ પણ રાખી શકો, હવા, પાણી, પૃથ્વી, આકાશ અને અગ્નિ. આ પંચ તત્વોનું કોઈ પણ પદાર્થ છે, શરીર છે, કોઈ પ્રાણીનું શરીર છે, આ 5 તત્વોનું બનેલું છે. તેઓના મત મુજબ દરેક સજીવ કે નિર્જીવ વસ્તુ આ 5 મૂળભૂત તત્વોની બનેલી છે. અને તે સમયના ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ પદાર્થને આ જ પ્રકારે વર્ગીકૃત કર્યું હતું. આપણા ભારતના તત્વજ્ઞાનીઓ જ નહીં, પરંતુ જે ગ્રીક તત્વજ્ઞાનીઓ થઈ ગયા એ પણ એમ જ કહેતા કે શરીર છે એ પંચ તત્વોનું બનેલું છે. આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવના આધારે તેનું 2 પ્રકારમાં વર્ગીકરણ વિકસાવેલ છે. કોઈ પણ પદાર્થ હોય ને એ 2 પ્રકારના ગુણધર્મો ધરાવે, એક રાસાયણિક ગુણધર્મ અને બીજા ભૌતિક ગુણધર્મ. ભૌતિક ગુણધર્મો કેવા કહી શકાય? માની લો કે હાથમાં એક લોખંડનો ટુકડો છે, તો ભૌતિક ગુણધર્મોમાં કહી શકીએ કે લોખંડ વજનમાં ભારે હોય છે, લોખંડ છે એ સખત હોય છે, લોખંડની સાથે કોઈ વસ્તુ અથડાવતા તે રણકાર ઉત્પન્ન કરે. આ બધા એના ભૌતિક ગુણધર્મો થયા. પણ આ લોખંડ કયા તત્વોનું બનેલું છે, કયા દ્રવ્યનું બનેલું છે, તેને આપણે એના રાસાયણિક ગુણધર્મો કહી શકીએ. તો દ્રવ્યના રાસાયણિક પાસાઓનો અભ્યાસ આગામી પ્રકરણમાં આપણે કરવાના છીએ, પરંતુ આ પ્રકરણની અંદર માત્ર આપણે દ્રવ્યના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. તો દ્રવ્યોનો ભૌતિક સ્વભાવ એટલે કે દ્રવ્યોની ભૌતિક પ્રકૃતિ અંગ્રેજીમાં કહીએ તો ફિઝિકલ નેચર ઓફ મેટર. મેટર એટલે દ્રવ્ય અને ફિઝિકલ નેચર એટલે કે ભૌતિક સ્વભાવ કેવો છે કોઈ પણ દ્રવ્યનો, એ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એક પહેલા તો આપણને પ્રશ્ન પૂછે છે કે દ્રવ્ય કણોનું બનેલું છે. દ્રવ્ય કણોનું બનેલું છે. અંગ્રેજીમાં કહીએ તો મેટર ઇઝ મેડ અપ ઓફ પાર્ટિકલ્સ. અહીં આપણે
સાથે સાથે અંગ્રેજીને શા માટે પ્રાધાન્યતા આપીએ છીએ? કારણ કે આગળ જતા કદાચ ઇંગ્લિશ મીડિયમની અંદર આપણે ફિઝિક્સ કે કેમેસ્ટ્રી ભણવાના થાય તો વધારે મુશ્કેલી આવે નહીં. કેટલાક શબ્દો આપણને જાણીતા લાગે. દ્રવ્ય કણોનું બનેલું છે, એટલે કે મેટર ઇઝ મેડ અપ ઓફ પાર્ટિકલ્સ. મેટર એટલે દ્રવ્ય, મેડ અપ એટલે બનેલું, ઓફ પાર્ટિકલ્સ એટલે કણોનું. તો મેટર ઇઝ મેડ અપ ઓફ પાર્ટિકલ્સ. જોઈએ આગળ. ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના બે સમૂહે દ્રવ્ય વિશે વિચારધારાઓ રજૂ કરેલી. પહેલાના સમયમાં બે વૈજ્ઞાનિકોના સમૂહ હતા. એક વૈજ્ઞાનિકોનો સમૂહ એમ માનતો હતો કે કોઈ પણ, દાખલા તરીકે લાકડાનો લાંબો ટુકડો છે એ એક જ કણનો બનેલો છે. જ્યારે એક વૈજ્ઞાનિકોનો સમૂહ એમ માનતો હતો કે આ લાકડાનો ટુકડો છે એ જુદા જુદા નાના નાના ઘણા બધા કણો ભેગા મળીને બનેલો છે. તો ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના બે સમૂહોએ દ્રવ્ય વિશે વિચારધારાઓ રજૂ કરેલી. એક સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે, એટલે કે એક મોટો કણ છે. જ્યારે બીજો સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય રેતીના કણની માફક નાના નાના કણોનો બનેલો છે. તો આમાં કયો સમૂહ સાચો ગણવો? નાના નાના કણોનો બનેલો છે એ કહેનાર વૈજ્ઞાનિકોનો સમૂહ સાચો છે. હવે આપણે નીચેની પ્રવૃત્તિ વડે દ્રવ્યના સ્વભાવની બાબતોનો નિર્ણય કરીશું કે તે સતત છે કે કણોનો બનેલો છે. કોઈ પણ દ્રવ્ય પદાર્થ છે એ કણોનો બનેલો છે કે સતત છે, સળંગ છે, એ હવે અભ્યાસ કરવાનો છે. પરંતુ અહીં આપણને કેટલીક સામાન્ય જાણકારી આપી છે અને એ પરીક્ષામાં પૂછાય તેવી અગત્યની જાણકારી છે. ઉદાહરણ તરીકે કેવો પ્રશ્ન પૂછાય કે દળનો એસઆઈ એકમ શું છે? કિલોગ્રામ. તો દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. બીજો પ્રશ્ન એમ પૂછાય કે કદનો એસઆઈ એકમ શું છે? કદનો એમની 3 ઘાત, એટલે કે ઘન મીટર. ઘન મીટર. ઘન મીટર એટલે કે ક્યુબિક મીટર. અને કદ માપવા માટે સામાન્ય રીતે વપરાતો એકમ ખાલી જગ્યા છે લીટર. લીટર. અને અહીંયા આપણને કેટલાક પેરામીટર્સ આપેલા છે કે 1 લીટર બરાબર 1 મીટરનો ઘન. અહીંયા ડાયમેન્શન મીટર સ્ક્વેર ઘન એવું આપેલું છે અને એ આપણે આગળ જતા સમજી લઈશું. બરોબર. 1 લીટર બરાબર કેટલા મિલીલીટર થશે? 1000 મિલીલીટર. 1000 મિલીલીટર. અને 1 મિલીલીટર બરાબર કેટલા? 1 સેન્ટીમીટરનો ઘન એવું થાય છે. તો આ ફરીથી એક વખત માહિતી જોઈ લઈએ. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ, કદનો એસઆઈ એકમ ઘન મીટર, કદ માપવા માટે સામાન્ય રીતે વપરાતો એકમ લીટર છે. 1 લીટર બરાબર 1 dm3. અને કઈ રીતે વંચાય છે આગળ આપણે જોઈ લઈશું. 1 લીટર બરાબર 1000 મિલીલીટર અને 1 મિલીલીટર બરાબર 1 સેન્ટીમીટરનો ઘન. અને હવે આપણે જોઈએ કે આ કણ છે, કોઈ પણ પદાર્થ છે એ નાના નાના કણોનો બનેલો છે કે પછી સળંગ મોટા કણનો બનેલો છે. તો એક અહીં આપણને એક્ટિવિટી આપી છે. એક્ટિવિટીમાં શું છે કે 100 મિલીલીટરનું એક બીકર લેવાનું છે. માની લ્યો કે આપણે એક ગ્લાસ લીધો, બીકર. આ બીકરનું કદ છે 100 મિલીલીટર. અહીંયા જો કે મોટું છે, 250 ml લખેલું છે અને ઉપર જઈએ તો કદાચ 300 ml સુધી પાણી સમાઈ શકે. માની લો કે 100 મિલીલીટર સમાઈ શકે એવું આપણે એક બીકર લીધું. તેને પાણીથી અડધું ભરીને તેમાં પાણીના સ્તર પર નિશાન કરો. આ બીકર 100 ml નું છે, એમાં 50 ml સુધી આપણે પાણી ભરવાનું છે અને ત્યાં નિશાન કરવાનું છે. તેમાં થોડી ખાંડ કે મીઠું નાખીને કાચના સળિયા એટલે કે ગ્લાસ રોડ વડે હલાવીને ઓગાળો. હવે આપણે એક બીકર લીધું. બીકરની અંદર આપણે 50 ml પાણી લીધું. આ પાણીની અંદર આપણે 2 ચમચી ખાંડ અથવા 2 ચમચી મીઠું નાખ્યું અને આપણે કાચના જે સળિયો હતો એની મદદથી મીઠું કે ખાંડ ઓગાળી નાખી. તો હવે શું થશે? આ મીઠું કે ખાંડ નાખવાથી એ પાણીના કદમાં વધારો થયો હશે કે ઘટાડો થયો હશે કે ત્યાંનું ત્યાં હશે? ત્યાંનું ત્યાં. એમના. તો ખાંડ અને મીઠું એ ગયું ક્યાં? પાણી વચ્ચે જે જગ્યા હોય એમાં. હા, તમે માઇક નજીક રાખશો તો અવાજ વ્યવસ્થિત આવશે. બરોબર. અથવા અહીંયા રાખી દો. તો પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેનું અવલોકન કરો.
પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થશે નહીં. નહીં. અને તમારા મત મુજબ ઓગળેલ ખાંડ કે મીઠાનું શું થયું હશે? તો જે પાણી હતું એ પાણીની વચ્ચે રહેલી સ્પેસ હતી, એમાં એ મીઠાના કણો કે ખાંડના કણો સમાઈ ગયા, એટલે કે મીઠું કે ખાંડ અદ્રશ્ય થઈ ગયા. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે? ના. આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આપણે દ્રવ્ય એ કણોનું બનેલું છે તે વિચારવાની જરૂર પડશે. ચમચીમાં જે મીઠું કે ખાંડ હતું તે હવે સમગ્ર પાણીમાં ઓગળી ગયેલ છે અને આકૃતિ 1.1 માં દર્શાવેલ છે. અહીં તમે જુઓ કે એક બીકર છે, બીકરમાં અડધે સુધી પાણી ભરેલું છે. આ પાણીની અંદર મીઠું અથવા તો ખાંડ ઉમેરવામાં આવે છે. ત્યાર પછી કાચના સળિયાની મદદથી તે હલાવવામાં આવે છે. 10 લાખ ગણા આવર્ધિત કરેલા પાણીના કણ, એટલે તેને આમ ઝૂમ કરીને હા માઇક્રોસ્કોપ ઝૂમ કરી અને આ ઇમેજ ખેંચવામાં આવેલી છે. તો ઝૂમ કરીને જોયું તો મીઠું છે એ પાણીના જે કણ હતા, બરોબર, એની વચ્ચે આ નાના નાના કણ સ્વરૂપે એ સંગ્રહિત થઈ ગયું. એટલે આપણે પાણીની સપાટી ઊંચે ગઈ નથી. તો લખે છે કે જ્યારે આપણે મીઠાને પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે પાણીના કણો વચ્ચેના ખાલી સ્થાનોમાં મીઠાના કણો સમાઈ જાય છે. જે પાણીના કણો વચ્ચેના ખાલી સ્થાનો હતા ને એમાં મીઠાના કણો ગોઠવાઈ ગયા. જો પાણીના કણો વચ્ચે રહેલા ખાલી સ્થાનોની વચ્ચે મીઠાના કણો ગોઠવાઈ જાય છે. દ્રવ્યના આ કણો કેટલા સૂક્ષ્મ હશે? વિચાર કરો કે પાણીના જે કણો હતા એની વચ્ચેની સૂક્ષ્મ જગ્યાઓ તેણે શોધી કાઢી અને મીઠાના જે કણો હતા એ એમાં સમાઈ ગયા. તો આ દ્રવ્યના જે આ કણો છે એ કેટલા સૂક્ષ્મ હોય છે? હાઉ સ્મોલ આર ધીઝ પાર્ટિકલ્સ ઓફ મેટર? હાઉ સ્મોલ, કેટલા નાના, આર ધીઝ પાર્ટિકલ્સ ઓફ મેટર, દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ હોય છે એ સમજવા માટે આપણને એક એક્ટિવિટી આપી છે કે પોટેશિયમ પરમેંગેનેટ. પોટેશિયમ પરમેંગેનેટનું આપણે રાસાયણિક સૂત્ર પણ યાદ રાખી લઈશું. પોટેશિયમ માટે K અને પરમેંગેનેટ માટે MnO4. અને કયો આલ્ફાબેટ સ્મોલ છે, કયો મોટો છે એ પણ આપણે યાદ રાખવું પડશે. અને પોટેશિયમ પરમેંગેનેટ શબ્દ આવે છે તો આપણે પોટેશિયમ પરમેંગેનેટ કેવા આકારનું હોય છે એ અહીં જોવાનો પ્રયત્ન કરીએ. પોટેશિયમ પરમેંગેનેટનો કોઈ સ્ફટિક છે, ટુકડો છે, એ પાણીની અંદર આપણે ઓગાળીએ તો પાણીનો કલર કેવો થશે? જાંબુડિયા રંગનો, બરોબર, આવો કલર થઈ જશે. તો પોટેશિયમ પરમેંગેનેટ માટેનું રાસાયણિક સૂત્ર યાદ રાખી લીધું કે MnO4. પોટેશિયમ પરમેંગેનેટ લેવાનું છે. પોટેશિયમ પરમેંગેનેટ સ્ફટિકના 2-3 કણ લઈ તેને 100 મિલીલીટર પાણીમાં ઓગાળો. પોટેશિયમ પરમેંગેનેટ લીધું, 100 ml પાણી લીધું, એની અંદર 3 થી 4 સ્ફટિક નાખ્યા પોટેશિયમ પરમેંગેનેટના. રાસાયણિક સૂત્ર KMnO4. ઓકે. તો પોટેશિયમ પરમેંગેનેટના 3-4 ટુકડા અંદર નાખ્યા અને તેને બરોબર હલાવવાથી આ પાણી એકદમ ઘાટું જાંબુડિયા રંગનું બની જશે. પછી આગળ એક્ટિવિટીમાં શું કહે છે કે આ દ્રાવણમાંથી આશરે 10 મિલીલીટર દ્રાવણ લઈ તેને 90 ml સ્વચ્છ પાણીમાં ઉમેરો. હવે આ એક એક્ટિવિટી કઈ રીતે કીધી છે સમજી લો કે 100 ml પાણી લીધું, એની અંદર પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ આપણે ટીપા 3-4 સ્ફટિક નાખ્યા એટલે આ એકદમ જાંબુડિયા રંગનું ઘટ્ટ દ્રાવણ થઈ જશે. હવે એક 90 ml સ્વચ્છ પાણી એક બીકરમાં લેવાનું અને આમાંથી 10 ml જે આ દ્રાવણ છે ને એ આમાં નાખવાનું. હા, તો આનો કલર થોડોક આછો થઈ જશે. વળી પાછું 90 ml પાણી સ્વચ્છ લેવાનું, આમાંથી 10 ml જે આ દ્રાવણ છે કલર વાળું, પોટેશિયમ પરમેંગેનેટ વાળું, એ આમાં નાખવાનું. આવી રીતે આગળ જતા જતા કદાચ તમે 5 થી 7 બીકરની અંદર આમ જતા જશો તો આ બાજુ ઘટ્ટ કલર છે ધીમે ધીમે આછો કલર થતો જશે, પરંતુ છેલ્લા બીકરની અંદર પણ આ પાણીનો કલર આપણને દેખાઈ આવે છે. તો વિચાર કરો કે પોટેશિયમ પરમેંગેનેટના આ કણો છે એ સતત તૂટી અને અહીંયા સુધી હજુ આવે છે. તો જુઓ, આ દ્રાવણમાંથી આશરે 10 ml દ્રાવણ લઈને તેને 90 ml સ્વચ્છ પાણીમાં ઉમેરો અને આ રીતે બનેલા દ્રાવણમાંથી 10 ml દ્રાવણ લઈને તેને ફરીવાર 9 ml સ્વચ્છ પાણીમાં ઉમેરો. આ જ પ્રકારે દ્રાવણને 5 થી 8 વખત મંદ બનાવો
શું હજુ પાણી રંગીન રહે છે? હા, પાણી હજુ રંગીન રહે છે. અહીંયા આપણે જોયું જ તો હા 7 થી 8 બીકરમાં લઈ ગયા છતાં પણ છેલ્લા બીકરની અંદર થોડા ઘણા અંશે પણ જાંબુડિયા રંગનું પાણી રહે છે. તો આના ઉપરથી શું અનુમાન તારવી શકાય કે દ્રવ્યના કણો કેટલા નાના છે, કેટલા સૂક્ષ્મ છે તેનું અનુમાન કરી શકાય છે. દરેક મંથન વખતે દ્રાવણનો રંગ આછો થતો જાય છે, છતાં દ્રાવણ રંગીન તો દેખાય જ છે. તો આ પ્રયોગ એ દર્શાવે છે કે પોટેશિયમ પરમેંગેનેટ સ્ફટિકના થોડાક જ કણો પાણીના મોટા કદના જથ્થાને આશરે 1000 લીટર પાણીને પણ રંગીન બનાવવાની ક્ષમતા ધરાવે છે. માની લો કે પોટેશિયમ પરમેંગેનેટના 5 થી 7 જેટલા સ્ફટિક લીધા અને 1000 લીટરનો પાણીનો ટાંકો હોય, એની અંદર પોટેશિયમ પરમેંગેનેટ નાખો તો એ પાણીને ભલે ઓછા જાંબુડિયા રંગનું, આછા જાંબુડિયા રંગનું પાણી થશે, છતાં પણ તેને કલર તો આપી જ દે છે. તો પોટેશિયમ પરમેંગેનેટ સ્ફટિકના થોડાક જ કણો પાણીના મોટા કદના જથ્થાને રંગીન બનાવે છે. આમ આપણે એવો નિષ્કર્ષ તારવી શકીએ કે પોટેશિયમ પરમેંગેનેટના એક સ્ફટિકમાં લાખો કણો રહેલા છે. એક સ્ફટિકની અંદર લાખો કણો રહેલા છે, જે વધુને વધુ નાના કણોમાં વિભાજિત થયા જ કરે છે. આપણે જ્યારે એક બીકરમાંથી પાણી લઈ અને બીજા બીકરમાં નાખ્યું, એવી રીતે કરતા કરતા આગળ બીકરમાં પણ પાણી રંગીન રહ્યું હતું, તો એ પોટેશિયમ પરમેંગેનેટના લાખો કણ છે એ પાણીની અંદર દ્રાવ્ય થયેલા છે. અંત તો આવી જાય ને કે આમ ચોખ્ખું પાણી થઈ જાય, પછી દેખાતું બંધ થઈ જાય. પરંતુ એનું જો પ્રયોગ લેબોરેટરીમાં પ્રયોગ કરવામાં આવે, તપાસવામાં આવે, તો એની અંદર તો થોડે ઘણે અંશે પોટેશિયમ પરમેંગેનેટ તો હોવાનું જ. તે પોટેશિયમ પરમેંગેનેટને બદલે ડેટોલનો 2 મિલીલીટર દ્રાવણ લઈ આ જ પ્રકારની પ્રવૃત્તિ કરી શકાય. તમે ઘરે પણ પ્રયોગ કર્યો હશે કે ડેટોલનું થોડું દ્રાવણ લઈને તમે હાથ ધોયા હશે. હાથ ધોઈ અને પછી તમે એને સૂંઘશો તો શું થશે? વાસ આવશે. સમજાય છે? તો એવી જ રીતે આ ડેટોલનું દ્રાવણ લઈ અને પ્રવૃત્તિ કરી શકાય. તે દ્રાવણને વારંવાર મંદ કરવા છતાં ડેટોલની વાસ એટલે કે સ્મેલ આવ્યા જ કરે છે. ઉદાહરણ તરીકે આપણે અગરબત્તી સળગાવીએ છીએ તો અગરબત્તીની જે સુગંધ છે એ આખા ઓરડામાં પ્રસરી જાય છે, કારણ કે હવાની અંદર એ સુગંધ પ્રસરે છે ને એ હવા આપણા શ્વાસમાં આવે છે. તો વિચાર કરો કે આ અગરબત્તીની જે સ્મેલ છે એ આખા ઓરડામાં પ્રસરવાની ક્ષમતા ધરાવે છે. તો કેટલા બધા કણો હશે એની અંદર કે જે અહીંયા સુધી પહોંચે છે. તો દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ છે. આટલા સૂક્ષ્મ કણો આપણી કલ્પના બહારના છે. કેટલું કે નરી આંખે પણ ના જોઈ શકો એટલા સૂક્ષ્મ કણો છે. અને દ્રવ્યના કણોની હવે લાક્ષણિકતાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. અંગ્રેજીમાં કહીએ તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પાર્ટિકલ્સ ઓફ મેટર. પાર્ટિકલ્સ ઓફ મેટર, દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ. કેરેક્ટરિસ્ટિક્સ એટલે લાક્ષણિકતાઓ. તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પાર્ટિકલ્સ ઓફ મેટર એટલે કે દ્રવ્યના કણોની હવે લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવાનો છે. દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય છે. દ્રવ્યના 2 કણો વચ્ચે પણ ખાલી જગ્યા રહેલી હોય છે. હમણાં આપણે ન જોયું પોટેશિયમ પાણી હતું, પાણીની અંદર આપણે મીઠું કે ખાંડ ઓગાળી હતી, તો એ ઓગળેલી ખાંડ અથવા તો મીઠાઈએ અંદર જે સ્પેસ હતી એમાં સ્થાન લઈ લીધું હતું ને. તો દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય છે. અંગ્રેજીમાં કહીએ તો પાર્ટિકલ્સ ઓફ મેટર હેવ સ્પેસ બિટવીન ધેમ. પાર્ટિકલ્સ ઓફ મેટર એટલે કે દ્રવ્યના કણો ની વચ્ચે હેવ અ સ્પેસ બિટવીન ધેમ, તેમની વચ્ચે સ્પેસ રહેલી હોય છે. એટલે આપણે આમ સમજી શકીએ કઈ અંગ્રેજી કઈ એટલું હાર્ડ એન્ડ ફાસ્ટ છે નહીં કે પાર્ટિકલ્સ ઓફ મેટર હેવ સ્પેસ બિટવીન ધેમ. કે દ્રવ્યના કણો વચ્ચે પણ જગ્યા રહેલી હોય છે. તો પ્રવૃત્તિ 1.1 અને 1.2 માં આપણે જોયું કે ખાંડ, મીઠું, ડેટોલ કે પોટેશિયમ પરમેંગેનેટના કણો પાણીમાં એક સરખા પ્રમાણમાં વહેંચાય છે. અને તે જ રીતે જ્યારે ચા, કોફી, લીંબુ પાણી બનાવીએ ત્યારે એક જ પ્રકારના દ્રવ્યના કણો બીજા પ્રકારના દ્રવ્યના કણો વચ્ચેની જગ્યામાં ગોઠવાઈ જાય છે. આપણે ચા બનાવીએ છીએ, કોફી બનાવીએ છીએ, ત્યારે ખાંડ છે એ કઈ વધારે જગ્યા રોકે છે કે પછી દૂધની વચ્ચેનું જે દ્રવ્ય વચ્ચે સ્પેસ હતી એમાં સમાઈ જાય છે? દૂધની વચ્ચેનું દ્રવ્ય હોય એમાં સમાઈ જાય. તો ખાંડ પણ સમાઈ ગઈ, ચા પણ સમાઈ ગઈ અથવા તો કોફી પણ સમાઈ ગઈ.
બરોબર. તો આ દ્રવ્યના એક વસ્તુના કણો છે એ બીજા દ્રવ્યના કણોની વચ્ચે જે સ્પેસ છે ત્યાં સ્થાન લઈ લે છે. તો ચા, કોફી કે લીંબુ પાણી બનાવીએ ત્યારે એક જ પ્રકારના દ્રવ્યના કણો બીજા પ્રકારના દ્રવ્યના કણોની વચ્ચે જગ્યામાં ગોઠવાઈ જાય છે. તે દર્શાવે છે કે દ્રવ્યના કણો વચ્ચે પૂરતી ખાલી જગ્યા આવેલી હોય છે. અને એ માટે આપણને એક એક્ટિવિટી આપી છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. એ આપણે હવે સમજવાનું છે. એ એક્ઝામ્પલ તો આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ. દ્રવ્યના કણો ગતિશીલ છે એ શાના આધારે ખબર પડે? હમણાં મેં અગરબત્તીનું ઉદાહરણ આપ્યું હતું કે ઓરડાના કોઈ પણ એક ખૂણામાં અગરબત્તી સળગાવો અને એની સ્મેલ આપણા સુધી આવે છે તો એ દ્રવ્યનો કણ જે હતો એ હવા મારફતે આપણા સુધી પહોંચી ગયો. તમારા વર્ગના કોઈ એક ખૂણામાં સળગાવ્યા વગરની અગરબત્તી મૂકો, તેની સુગંધ લેવા માટે તમારે તેની કેટલા નજીક જવું પડે? હવે નજીક જવું પડે ને. હવે આ અગરબત્તીને સળગાવો, શું થશે? શું દૂરથી આપણે તેની સુગંધ મળી જાય છે ને? ઓકે. તો તમારા અવલોકન એ નોંધવાનું છે કે દ્રવ્યના આ કણો છે એ સતત ગતિ કરતા રહે છે, મૂવમેન્ટ કરતા રહે છે. અંગ્રેજીમાં શું લખ્યું છે કે પાર્ટિકલ્સ ઓફ મેટર આર કન્ટિન્યુઅસલી મૂવિંગ. કન્ટિન્યુઅસલી સતત મૂવિંગ, હલનચલન કરતા રહે છે, ખસતા રહે છે. તો પાર્ટિકલ્સ ઓફ મેટર આર કન્ટિન્યુઅસલી મૂવિંગ. અન્ડરસ્ટેન્ડ? ઓકે. એક બીજી એક્ટિવિટી છે કે પાણી ભરેલા 2 પ્યાલા કે બીકર લ્યો અને આ એક્ટિવિટી આપણે પણ કરી શકીએ કે ભૂરી અથવા લાલ શાહીનું એક ટીપું પ્રથમ બીકરની દિવાલની બાજુથી ધ્યાનપૂર્વક અને ધીમેથી ઉમેરો. બીજા બીકરમાં તે જ પ્રકારે મધનું એક ટીપું ઉમેરો. આપણે 2 બીકર અથવા 2 ગ્લાસ લેવાના છે. એક ગ્લાસ કે બીકરની અંદર જે આપણે સરખા પ્રમાણમાં પાણી લીધેલું છે એમાં એ બીકરની દિવાલ બાજુએ એક બાજુ મધનું ટીપું મૂકવાનું છે અને બીજી બાજુ શાહીનું ટીપું, બ્લુ કે લાલ રંગની શાહી છે એનું ટીપું મૂકવાનું છે. અને આપણે જોવાનું છે કે આ મધ છે પાણીની અંદર કઈ રીતે પ્રસરે છે અને આ શાહી છે લાલ રંગની શાહી એ પાણીની અંદર કઈ રીતે પ્રસરે છે. તે બંને બીકરમાંના દ્રાવણને તમારા ઘર અથવા વર્ગના કોઈ એક ખૂણામાં હલાવ્યા વગર મૂકી રાખવાના છે અને તમારે તમારું અવલોકન નોંધવાનું છે કે ભાઈ આ શાહીનું ટીપું ઉમેર્યા પછી તરત જ તેનું શું અવલોકન જોવા મળ્યું કે શાહીના ટીપા તરત જ તે આખા પાણીની અંદર એ શાહી ફેલાઈ ગઈ. મધનું ટીપું ઉમેર્યા પછી તરત જ તમે શું અવલોકન કર્યું? એ પીળા રંગનું જે મધ છે એ આખા પાણીની અંદર શું પ્રસરી જાય છે? શાહીના રંગને એક સમાન રીતે પાણીમાં ફેલાતા કે પ્રસરતા કેટલા કલાક અથવા દિવસ લાગ્યા એ અવલોકન કરવાનું છે. હલાવવાનું નથી. બંનેમાંથી જોવાનું છે કે 1 કલાક પછી આ મૂકી રાખવાનું છે. 1 કલાક પછી, 1 દિવસ પછી આ મધ અને શાહી લાલ રંગની હતી એ બંનેમાંથી કોનું પ્રસરણ ઝડપથી પાણીમાં થઈ ગયું છે એ આપણે અવલોકન કરવાનું છે. તો આ તારા માટે એક પ્રવૃત્તિ છે. તારે ઘરે આ પ્રવૃત્તિ કરી લેવાની. મધ પણ મળી જશે અને શાહી પણ મળી જશે. અને શાહી બોલપેનની શાહી નહીં હો, કલર હોય ને આપણે તો એ કલર જે વોટર કલર હોય એમાંથી આપણે લઈ લેવાનું અથવા તો આવી રીતે સ્કેચ પેન આવે છે ને તો એમાંથી એક ટીપું પાડી દેવાનું. ત્યાર પછી આપણે ઘણી વખત અનુભવીએ છીએ કે ગરમ પાણીની અંદર વસ્તુ ઝડપથી પીગળી જાય છે અથવા તો ગરમ પાણીની અંદર આપણે ટીપું નાખીએ તો ઝડપથી એ ભળી જાય છે પાણીની અંદર. જો નોર્મલ પાણી હોય તો તેમાં ખાંડ નાખો ઝડપથી ઓગળી જાય. શરબત બનાવતા હોય ત્યારે આપણે ઠંડુ પાણી હોય તો તેમાં જલ્દી નથી ઓગળતી. પણ મતલબ કે ઠંડુ માધ્યમ હોય ને તો એમાં પ્રસરતા વાર લાગે. ગરમ માધ્યમમાં દ્રવ્યના કણોને પ્રસરતા વાર લાગતી નથી. ગરમ પાણી ભરેલા એક પાત્રમાં તથા ઠંડા પાણી ભરેલા બીજા પાત્રમાં કોપર સલ્ફેટનું રાસાયણિક સૂત્ર યાદ રાખવાનું છે. કોપર એટલે Cu, સલ્ફેટ આવે, ફેટ આવે એટલે 4 લાગે, CuSO4. કોપરનો Cu, સલ્ફેટનો SO4, કોપર સલ્ફેટ. તો પોટેશિયમ પરમેંગેનેટનું પણ યાદ રહી ગયું, કોપર સલ્ફેટનું પણ યાદ રહી જશે. તો કોપર સલ્ફેટ અથવા પોટેશિયમ પરમેંગેનેટ સ્ફટિકનો એક કણ ઉમેરી તેને એક બાજુ રાખી મૂકો. દ્રાવણને હલાવશો નહીં, સ્ફટિકને તળિયે બેસવા દો. એક ગરમ પાણી લીધું, એક ઠંડુ પાણી લીધું. આ બંને અંદર સરખા કદના સ્ફટિક ઉમેરવાના છે.
એની અંદર કોપર સલ્ફેટનો સ્ફટિક ઉમેરો તો પણ ભલે, અને પોટેશિયમ પરમેંગેનેટનો સ્ફટિક ઉમેરો તો પણ ભલે. ફરી એકવાર આપણે તાજું કરી લઈએ. પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 અને કોપર સલ્ફેટ. આ કોપર સલ્ફેટનો સ્ફટિક છે અને આ કોપર સલ્ફેટનો રંગ કંઈક આ રીતે બ્લુ પ્રકારનો છે, વાદળી પ્રકારનો. અને હમણાં આપણે પોટેશિયમ પરમેંગેનેટનો પણ રંગ જોયો હતો ને, જાંબુડિયા રંગનું પાણી થયું હતું. અને જો અહીંયા લખેલું છે કોપર સલ્ફેટ CuSO4. તો આપણે યાદ રાખીશું. પાત્રમાં ઘન સ્ફટિક એટલે કે ક્રિસ્ટલની બરાબર ઉપરના ભાગમાં શું દેખાય છે? જે આપણે પાત્રની અંદર આ સ્ફટિક નાખ્યો કોપર સલ્ફેટનો, તો એના ઉપરના ભાગમાં આપણને થોડું વધારે પાણી દેખાશે અને ધીમે ધીમે પ્રસરતું હોય એવું દેખાશે. સમય પસાર થતા શું થાય છે? તેના દ્વારા ઘન અને પ્રવાહી કણો વિશેનો ખ્યાલ આવે છે. શું તાપમાન બદલાતા મિશ્ર થવાનો દર બદલાય છે? હા, તાપમાન બદલાતા મિશ્ર થવાનો દર બદલાઈ જશે. શા માટે અને કેવી રીતે? તો આપણે ઘણી વખત પાણી ઉકાળીએ અને પછી એની અંદર કોઈ વસ્તુ નાખીએ તો ઝડપથી મિશ્રણ થઈ જાય છે. ઠંડા પાણીમાં મિશ્રણ થતું નથી. ઉપરયુક્ત ત્રણેય પ્રવૃત્તિઓ એટલે કે પ્રવૃત્તિ 1.3, 1.4 અને 1.5 ના આધારે આપણે નીચે પ્રમાણેના તારણો પર પહોંચી શકીએ. તો અહીંયા જે આપણને એક્ટિવિટી કીધી એ એક્ટિવિટીના આધારે આપણે કેટલાક નિષ્કર્ષ ઉપર આવીએ છીએ. કયા કયા? કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. અગરબત્તીના એક્ઝામ્પલ દ્વારા આપણે સમજ્યા કે અગરબત્તીની સુગંધ આપણા સુધી પહોંચી કારણ કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે તે ગતિ ઉર્જા ધરાવે છે. તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ વધે છે. ગરમ પાણીની અંદર કોઈ વસ્તુ નાખો તો ઝડપથી એ દ્રવ્યના કણો પ્રસરી જાય છે. તો તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ વધે છે, જેથી આપણે કહી શકીએ કે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધી જાય છે. તો ઉપરયુક્ત ત્રણેય પ્રવૃત્તિઓમાં આ ત્રણેય પ્રવૃત્તિની અંદર આપણે એક તો પોટેશિયમ પરમેંગેનેટનું જોયું, પાણીની અંદર મીઠું કે ખાંડ ઉમેરવાનું એક એક્ટિવિટી આવી, અને બીજું મધ અને એક બ્લુ રંગ કે લાલ રંગની શાહી છે એ બે પ્યાલાની અંદર ઉમેરવા. તો આ જુદી જુદી એક્ટિવિટીઓ દ્વારા દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્રિત થયેલા હોય છે એ આપણને ખ્યાલ આવે છે. કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચેની ખાલી જગ્યામાં બીજા દ્રવ્યના કણો છે તે ગોઠવાઈ જાય છે. હમણાં આપણે પાણી અંદર મીઠું નતું ગોઠવાયેલું જોયું એ. આ પ્રકારે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટનાને પ્રસરણ એટલે કે ડિફ્યુઝન કહે છે. આ ખાસ વ્યાખ્યા પરીક્ષા માટે પૂછાઈ શકે કે ડિફ્યુઝન એટલે કે પ્રસરણ એટલે શું? તો આપણે જવાબ લખવાનો કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. હમણાં જ એક્ઝામ્પલ જોઈએ કે પાણીની અંદર મીઠાના કણો છે એ મિશ્રણ થઈ ગયું હતું. તો એક જુદા જુદા પ્રકારના બે દ્રવ્યના કણોની એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. યાદ રહી જશે? ઓકે. આપણે એ પણ જોઈ શકીએ છીએ કે તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે. અને આવું શા માટે થાય છે? કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. અંગ્રેજીમાં કહીએ તો પાર્ટિકલ્સ ઓફ મેટર એટ્રેક્ટ ઈચ અધર. પાર્ટિકલ્સ ઓફ મેટર જે દ્રવ્યના કણો છે એટ્રેક્ટ આકર્ષે છે, ઈચ અધર એકબીજાને. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. અને એ સમજવા માટે આપણે એક એક્ટિવિટી કરીએ. અને એ એક્ટિવિટીમાં શું છે? તો આપણના ભારતની અંદર જે એક સાંસ્કૃતિક લોકનૃત્ય છે જેને ફોક ડાન્સ કહી શકાય, એ મિશ્મી નૃત્ય કહેવાય. ઈદુ મિશ્મી નૃત્ય. તો આ રમતને કોઈ મેદાનમાં રમો, નીચે દર્શાવ્યા પ્રમાણે 4 જૂથ બનાવી માનવ સાંકળ રચો. તો આપણે 4 જૂથ બનાવી અને માનવ સાંકળ રચવાની થાય. આપણે અહીંયા 4 વ્યક્તિઓ છીએ તો આપણે માનવ સાંકળ રચીએ. ચાલો ચારેય અહીંયા આવતા રહ્યો. તો આવો આવો ઝડપથી આવો. અહીંયા આપણે ચારેય છે એ ચારેય કણ છે એમ સમજવાનું છે. અહીંયા નાના નાના ભૂલકાઓ પણ છે. ઓકે, આવો. હવે આ ચારેય છે આપણે એકબીજાની કમર આમ પકડી રાખો. હાલો પકડો. આપણે એકબીજામાં. તો આવી રીતે આપણે ચારેય એકબીજાની કમર આમ મજબૂત રીતે ઓલી બાજુ હાથ રાખવાનો, બસ આમ પકડી રાખો. તો એકબીજાથી આમ હલાવીએ તો છૂટા પડીએ નહીં. કારણ કે આપણે ચારેય એક કણ છે. આ કણ એકબીજાને જેટલા મજબૂતાઈથી જકડી રાખે ને
તો એટલી વસ્તુ સખત કહેવાય. હવે આપણે આમ ચારે હાથા જોડી રાખીએ અને કોઈ પાંચમો વ્યક્તિ આવી અને હાથા જોડી તોડાવવાનો પ્રયત્ન કરે તો તૂટી જશે, કારણ કે કણો વચ્ચે જગ્યા આવેલી છે. અને એનાથી પણ વધારે કરીએ, આપણે આંગળીઓ દ્વારા સાંકળ બનાવીએ તો આપણને કોઈ ઝડપથી તોડી નાખશે, કારણ આ કણો વચ્ચે વધારે જગ્યા આવેલી છે. બરોબર? તો આ પ્રથમ જૂથ ઈદુ મિશ્મી નૃત્યકારની માફક એકબીજાને પાછળની બાજુએથી હાથ પરોવી પકડી લેશે. ચાલો હવે બેસી જાઓ. હવે હું આ વાત સમજાવું કે કેટલીક સ્ત્રીઓને તમે આ રીતે એકબીજાના કમરના હાથ રાખી અને નૃત્ય કરતી આ રીતે જોઈ છે. તો ઈદુ મિશ્મી નૃત્યની આ એક માનવ સાંકળ છે. અને બીજું જૂથ એકબીજાના હાથ પકડીને માનવ સાંકળ રચશે, હમણાં અમે જે રીતે બનાવી તે રીતે. ત્રીજું જૂથ એકબીજા સાથે માત્ર આંગળીના ટેરવાના સ્પર્શથી સાંકળ બનાવવાની છે. અને ચોથું જૂથ આ ત્રણેય જૂથમાં રચાયેલી સાંકળોને એક પછી એક તોડીને શક્ય તેટલા નાના જૂથ બનાવવાનો પ્રયત્ન કરશે. તો કયા જૂથને તોડવું સૌથી સરળ હતું? જે આંગળીના ટેરવાથી બનાવેલું હતું એ જૂથને તોડવું સૌથી સહેલું હતું. અને કયા જૂથને તોડવું સૌથી અઘરું હતું? જે એકબીજાના કમરે હાથ રાખી અને માનવ સાંકળ બનાવી હતી એ જૂથને તોડવું ઘણું કઠિન હતું. તો કહેવા શું માંગે છે કે જો આપણે દરેક વિદ્યાર્થીને દ્રવ્યના કણ તરીકે ગણીએ, આપણે દરેક વિદ્યાર્થીને અહીંયા જે ચારે ઉભા હતા આપણે દરેક એક કણ તરીકે હોઈએ, તો કયા જૂથમાં દ્રવ્યના કણો એકબીજાને મહત્તમ બળથી જકડી રાખે છે? શેમાં મહત્તમ બળથી જકડી રાખ્યા? કમરે હાથ રાખ્યો, એમાં આપણે મહત્તમ બળથી જકડી રાખ્યા હતા. તો એને તોડવા અઘરા હતા. તો આ જ વસ્તુને આપણે કોઈ પદાર્થના દ્રવ્ય, જે કોઈ પદાર્થ છે એના કણની વાત કરીએ. એક લોખંડની ખીલી, ચોકનો ટુકડો અને રબર બેન્ડ લ્યો. ત્રણ વસ્તુ લેવાની કીધી છે. કાં તો તમારે લોખંડની ખીલી લ્યો અથવા તો ચોકનો ટુકડો અને રબર બેન્ડ. આ ત્રણેય વસ્તુને તમારે હાથથી તોડવાનો પ્રયત્ન કરવાનો છે. માની લો કે આ ખીલી છે, તમે આમ તોડશો તો આ તૂટશે નહીં, આમ ભાંગવા જશો તો ભાંગશે નહીં, વળશે ખરી કદાચ પણ ભાંગશે નહીં. હવે એવી જ રીતે હવે ચોકનો ટુકડો હોય તો આમ કરો તો ટક કરતો ભાંગી જશે. કારણ કે જે એકબીજાને નજીકથી મજબૂત રીતે જકડી રાખે છે એને તોડવું અશક્ય છે, મુશ્કેલ છે. તો તેને હથોડી વડે પ્રહાર કરીને, કાપીને અથવા ખેંચીને તોડવાનો પ્રયાસ કરો. ઉપરયુક્ત ત્રણેય પદાર્થો પૈકી શામાં કણો એકબીજા સાથે પ્રબળ બળથી જોડાયેલા હશે? ખીલીની અંદર. અને ત્યાર પછી આપણને એક એક્ટિવિટી કીધી છે કે એક પાત્રમાં થોડું પાણી લ્યો, તમારી આંગળી વડે પાણીની સપાટીને કાપવાનો પ્રયત્ન કરો. એક પાત્ર લીધું, એક ડોલ લીધી, ડોલની અંદર આપણે પાણી ભર્યું અને આંગળીની મદદથી પાણીને કાપવાનો પ્રયત્ન કર્યો. તો આગળ તો કપાતું જશે, પાછળ પાણી જોડાતું જશે, કપાશે નહીં, ભેગું થતું જશે. તો શું તમે પાણીની સપાટીને કાપી શક્યા? ના. પાણીની સપાટી ભેગી રહેવા માટેનું કારણ શું હોઈ શકે? જે ટૂંકમાં મૂવમેન્ટ છે કે છૂટા પડવું અને તરત જ વળી પાછું જોડાઈ પણ જવું. તો ઉપરયુક્ત ત્રણેય પ્રવૃત્તિઓ 1.6, 1.7 અને 1.8 એ સૂચવે છે કે દ્રવ્યના કણો વચ્ચે એક બળ કાર્યરત છે. દ્રવ્યના કણો વચ્ચે એક બળ છે જે એકબીજાને જકડી રાખે છે, છૂટા પડવા દેતું નથી. આ બળ કણોને એકબીજા સાથે જકડી રાખે છે. દ્રવ્યના કણો વચ્ચેનું આ પ્રકારનું આકર્ષણ બળ એક કરતા બીજા દ્રવ્યમાં અલગ અલગ હોય છે. જો આકર્ષણ બળ છે ને એ ખીલીમાં પણ અલગ પ્રકારનું બળ હોય, ચોકના ટુકડામાં પણ આકર્ષણ બળ ઓછું હોય અને એના કરતા રબર બેન્ડ ની અંદર લવચિકતા હોય, સ્થિતિસ્થાપકતા. ખેંચો એટલે લાંબી થશે, મૂકી દો એટલે મૂળ સ્થિતિમાં આવી જશે. તો દ્રવ્યના એ કણો છે દૂર જશે, પણ મૂકશું એટલે વળી પાછા એકબીજા સાથે જોડાઈ જશે. તો નીચેના પૈકી કયા દ્રવ્યો છે? હવે દ્રવ્યો કયા છે એ હવે તમારે કહેવાનું છે. જે દ્રવ્ય હોય ને એને તમે કમસે કમ સ્પર્શી તો શકો. સમજાણું? પાણી એક દ્રવ્ય છે તો સ્પર્શી શકો. હવા છે એને સ્પર્શી શકો છો, બરોબર, પણ દેખાતી નથી. તો ખુરશી દ્રવ્ય છે, ટચ કરીએ કોને ખુરશીને? દ્રવ્ય છે. હવા છે. પ્રેમ નથી. પ્રેમ છે. હવે કોઈક વ્યક્તિ એમ કે મને આ વ્યક્તિ ઉપર ખૂબ લાગણી છે, તો એને આપણે કહીએ કે 1 કિલો દ્રવ્ય છે, 2 કિલો પ્રેમ છે, તો આ દ્રવ્ય નથી. સુગંધ દ્રવ્ય નથી, પણ હવાની અંદર એ સુગંધ પ્રસરે છે. અગરબત્તી દ્રવ્ય કહેવાય, પણ એની સુગંધ પ્રસરી જાય છે, દ્રવ્ય નહીં. ધિક્કાર લાગણીનો એક ભાવ છે, દ્રવ્ય નથી. બદામ
ખાઈ શકીએ, દ્રવ્ય છે. વિચાર નથી. દ્રવ્ય નથી. ઠંડી લાગે, અનુભવાય છે, પણ દ્રવ્ય છે નહીં. લીંબુ દ્રવ્ય છે, ખાઈ શકીએ, ખાટું લાગે. પાણી છે, દ્રવ્ય છે. અગર અત્તરની સુગંધ દ્રવ્ય નથી. અત્તર દ્રવ્ય છે, અત્તર હોય તો અત્તર દ્રવ્ય છે, પણ અત્તરની સુગંધ દ્રવ્ય નથી. નથી. નીચેના અવલોકનો માટેના કારણો આપો. કેટલાક કારણ આપ્યા છે ને એનું કારણ જણાવવાનું છે કે ગરમ ખોરાકની સોડમ કે વાસ થોડા મીટર દૂર સુધી પણ આવે છે. ઘરે કોઈ આપણા આસપાસમાં કોઈ ભજીયા બનાવતું હોય હા. તો અથવા તો ઘરે કોઈના ઘેર શીરો બન્યો હોય તો એની વાસ છે એ આપણા ઘર સુધી આવે. હા, આસપાસ તો ક્યાંક બની રહ્યું છે, મમ્મી શેની વાસ આવે છે? તો કહે છે ભજીયાની. આપણે બનાવો ને, આવું કહીએ છીએ ને. તો ગરમ ખોરાકની વાસ થોડા મીટર દૂર સુધી પણ આવે છે. જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની વાસ લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે. ઠંડો ખોરાક હોય તો એની વાસ આવતી નથી, પણ ગરમ ખોરાકની વાસ આવે છે. તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે. અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે? અહીંયા તરવૈયો કોઈ છે, સ્વિમર છે, એ તરતો પાણીને કાપીને આગળ જતો રહે છે. પાછળ તો પાણી ભેગું થતું જાય છે, તો એ પાણીના કણો છૂટા પડે છે, વળી પાછા ભેગા થઈ જાય છે. દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે? દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય? તો એકબીજાને જકડી રાખે છે, લવચિકતા ધરાવે છે, છૂટા પડે છે, વળી પાછા ભેગા પણ થઈ જાય છે. તો આ પ્રકારના ગુણધર્મો આપણને દ્રવ્યમાં જોવા મળે છે. અને ત્યાર પછી આપણે દ્રવ્યની અવસ્થાઓ એટલે કે સ્ટેટસ ઓફ મેટર્સ, દ્રવ્યની જે અવસ્થાઓ છે, દ્રવ્ય 3 પ્રકારની અવસ્થાઓ ધરાવે. એક તમને એક્ઝામ્પલ આપું. તમે ફ્રીજ ખોલ્યું, ફ્રીઝરમાંથી બરફનો એક ટુકડો કાઢ્યો. એ બરફનો ટુકડો છે એ પાણીનું ઘન સ્વરૂપ છે. હવે એ બરફના ટુકડાને તમે છાશ ઠંડી કરવા માટે છાશમાં નાખ્યો, તો એ બરફનો ટુકડો પીગળી ગયો, તો એ પ્રવાહી સ્વરૂપ થઈ ગયો. હવે એ પાણી છે એને તમે જો ગરમ કરો તો વરાળ થઈ જશે, તો વાયુ સ્વરૂપ થઈ ગયું. તો કોઈ પણ પદાર્થ છે, દ્રવ્ય છે, એની 3 અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ. તો હવે પછીના વિડીયોમાં આપણે દ્રવ્યની જે 3 અવસ્થાઓ છે એનો અભ્યાસ કરીશું. અહીંયા રાખીએ. આભાર.